પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચાલો ત્યારે શરૂ કરી દઈએ. આપણે ગઈકાલે આપણે નવા લેક્ચરની નવા ચેપ્ટરની શરૂઆત કરી. પરમ દિવસે એ છે સજીવો પ્રજનન કેવી રીતે કરે છે, જેનો ગુણભાર છે 10 માર્ક. 10 માર્કનું આ ચેપ્ટર બોર્ડમાં પૂછાય છે. એના 2 પેજની ચર્ચા આપણે પૂરી કરી. છેલ્લે આપણે ભણ્યા કે ભાઈ એક કોષી સજીવોની અંદર પ્રજનન માટે ભાજન નામની એક ક્રિયા થાય છે. ભાજન. આ ભાજનના 2 પ્રકાર છે. આ ભાજનના છે 2 પ્રકાર છે. એક એનું નામ છે દ્વિભાજન. ભાજનનો એક પ્રકાર છે, એનું નામ છે દ્વિભાજન. સમજો અહીંયા આપણે કીધું કે ભાઈ એક કોષી સજીવો છે ને સાહેબ, જે એક કોષી સજીવો એની અંદર ભાજન નામની પ્રક્રિયાથી પ્રજનન થાય છે. ભાજન દ્વારા પ્રજનન થાય છે. ભાજન દ્વારા પ્રજનન. પ્રજનન એટલે કોઈ સજીવ જેવા જ બીજા સજીવ ઉત્પન્ન થાય એને પ્રજનન કહેવાય. બરાબર? ગાય અને આખલો એના દ્વારા વાછડાનો જન્મ. બરાબર? મરઘી અને મરઘા એના દ્વારા એના બચ્ચાનો જન્મ. કૂતરો અને કૂતરી એના દ્વારા ગલુડિયાનો જન્મ. એને નામ આપ્યું પ્રજનન. સજીવ એના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે એને નામ આપ્યું પ્રજનન. આવા એક કોષી સજીવની અંદર ભાજન એના 2 પ્રકાર આપણે પાડ્યા. એકને કીધું આપણે દ્વિભાજન અને બીજાને નામ આપ્યું આપણે બહુભાજન. બીજાને નામ આપ્યું આપણે બહુભાજન. આ દ્વિભાજનની અંદર વળી પાછા બીજા 2 ભાગ પાડ્યા આપણે. દ્વિભાજનની અંદર વળી 2 ભાગ પાડ્યા આપણે કે એક જ સમતલમાં અને કોઈ પણ સમતલમાં. કોઈ પણ સમતલમાં દ્વિભાજન. એક જ કોઈ પણ સમતલમાં દ્વિભાજન શેમાં થાય? તો કે અમીબામાં થાય. અને એક જ સમતલમાં, એક નિશ્ચિત સમતલમાં દ્વિભાજન શેમાં થાય? તો કે કાલા અઝરના રોગકારક જીવાણુ. કાલા અઝરના રોગકારક જીવાણુ લેશમાનિયા. લેશમાનિયા. બરાબર? એમાં કોઈ એક ચોક્કસ સમતલમાં થાય. બહુભાજન શેમાં થાય? તો કે મેલેરિયાના પરોપજીવી પ્લાઝ્મોડિયમ. મેલેરિયાના પરોપજીવી પ્લાઝ્મોડિયમ. આ છે કાલા અઝરના છે. કાલા અઝર એના રોગકારક જીવાણુ લેશમાનિયા. અને આ છે પ્લાઝ્મોડિયમ, એ મેલેરિયાના પરોપજીવી. બહુભાજન એટલે એકમાંથી અનેક. એકમાંથી અનેક. દ્વિભાજન એટલે એકમાંથી 2. એકમાંથી 2. આ પ્રશ્ન બોર્ડમાં ઘણી બધી વાર પૂછાણો છે. અમીબામાં દ્વિભાજન સમજાવો અથવા એક કોષી સજીવમાં દ્વિભાજન સમજાવો. બરાબર? આ પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો છે. હવે આપણે આગળ વધીએ તો તમે આવી જાઓ પુસ્તકમાં પેજ નંબર 116 ઉપર આવી જાઓ. મેલેરિયાના પરોપજીવી.
મેલેરિયાના પરોપજીવી પ્લાઝ્મોડિયમમાં એક કોષીય સજીવ એક સાથે અનેક સંતતિ કે બાળ કોષોમાં વિભાજિત થાય જેને બહુભાજન કહેવાય. જો અહીંયા લખ્યું પ્લાઝ્મોડિયમમાં બહુભાજન. આ એક પ્લાઝ્મોડિયમની અંદર અનેક નાના નાના એના બાળ કોષો એમાંથી ઉત્પન્ન થાય એને આપણે વાત કરી પ્લાઝ્મોડિયમમાં બહુભાજન. બરાબર. યીસ્ટના, હવે અહીંયા યીસ્ટની વાત આવી. આપણે ગઈકાલે વાત કરી હતી કે યીસ્ટના કોષોમાં નાની કલિકા ઉપસી આવે અને જે કોષોથી અલગ થઈ જાય એને આપણે વાત કરી કલિકા સર્જન. બરાબર. યીસ્ટનો કોષ હોય, માનો કે આવો યીસ્ટનો કોષ છે, તેમાંથી આવી કલિકા ઉપસી આવે અને કલિકાની આવી શૃંખલા ઉપસી આવે તો આને કહેવાય કલિકા સર્જન. બોલો, અહીંયા સુધી બધાને ક્લિયર છે? મોટા ભાગે આપણે જે કાલે જોયું હતું એ જ છે, આમાં કઈ નવું છે નહીં. તો અહીં સુધી બધાને ક્લિયર છે? બોલો, ઓકે છે? સંચરણ એટલે એકમાંથી બીજામાં જવું. સંચરણ એટલે એકમાંથી બીજામાં જવું. બરાબર. ચાલો, તો આ સમજાય એવું છે. આપણે બધા જ ચેપ્ટર સમયસર પૂરા થઈ જશે એટલે કોઈ ચિંતા કરતા નહીં. બરાબર. ઉતાવળ કરીને ચેપ્ટર ન સમજાય એના કરતા વધુ સારું એ થશે કે આપણે સમય લઈને સરખી રીતે ચેપ્ટર છે એ સમજીએ. બરાબર. કોઈ ચેપ્ટર આપણે બાકી નહીં રાખીએ. બરાબર. દરેક ચેપ્ટર નિયત સમયમાં આપણે એને બને એટલા વહેલા પૂરા કરવાના કોશિશ કરશું. આવતીકાલે આપણે 10:30 લેક્ચર ગોઠવ્યો છે અને સરસ મજાના ત્યાં સુધીમાં માનવ પ્રજનન સુધી લગભગ આપણે પહોંચી જશું. બરાબર. તો કાલે બધાએ વિધાઉટ ફેલ જોઈન થઈ જવાનું છે. બરાબર. અને કાલનો લેક્ચર એ બહુ અગત્યનો રહેવાનો છે. ચાલો, હવે અવખંડન. અવખંડનની વાત કરીએ. આ અવખંડનની અંદર આ સ્પાયરોગાયરા નામની લીલ એની વાત કરવાની છે. બરાબર. સ્પાયરોગાયરા. સ્પાયરોગાયરા. આ સ્પાયરોગાયરા છે ને ભાઈ, એ એક સરળ બહુકોષીય છે. આ છે એક સરળ બહુકોષીય છે જેની અંદર અવખંડન દ્વારા પ્રજનન થાય. આ એક સરળ બહુકોષી છે જેની અંદર પેશીઓ હોતી નથી. પેશીઓ હોતી નથી. આ લીલ છે તો એ હરિતકણના કારણે લીલી દેખાય. હરિતકણના કારણે લીલા રંગની દેખાય. અને આમાં પ્રજનન છે એ અવખંડન દ્વારા થાય. અવખંડન. હવે અવખંડન નામ તમને સાંભળીને ખબર પડી ગઈ કે અવખંડન એટલે ખંડ, ભાગ પડી જવા. અને આ એક ભાગ એક નવા સજીવ તરીકે વર્તે. જેમ કે કઈ રીતે કે અહીંયા છે, માનો કે આ લીલ છે. બરાબર. ખાલી રફ આમ સમજવા માટે દોરું છું. બરાબર. આવો જ આકાર હોય કઈ આપણને ખબર છે નહીં. બરાબર. તો આ લીલ છે. આના માનો કે અહીંથી કટકા થઈ ગયા તો આવી બે લીલ બની ગઈ. આ બે લીલ બની ગઈ આવી. અને હવે આ બંને સ્વતંત્ર સજીવ તરીકે વર્તે તો એકના બે ભાગ થઈ ગયા. એને કહેવાય અવખંડન. તો આવું કોની અંદર થઈ શકે? તો કે ભાઈ જેની શરીર રચના સરળ હોય ને એમાં થઈ શકે. ફરી વખત, સ્પાયરોગાયરા એક સરળ બહુકોષીય છે, એક લીલ છે. તેની અંદર પેશીઓ હોતી નથી. એનો હરિતકણના કારણે રંગ છે એ લીલો દેખાય છે. એની અંદર પ્રજનન અવખંડન દ્વારા થાય છે. બે ગુણમાં પૂછાય, અવખંડન દ્વારા. હવે નામ વાંચીને તમને ખબર પડી ગઈ. અવખંડન. ખંડ એટલે ભાગ. લીલ છે એના બે ભાગ થઈ ગયા અને હવે આ બે ભાગ સ્વતંત્ર સજીવ તરીકે વર્તે. બે જ થાય એવું જરૂરી નથી, વધુ ભાગે થઈ શકે, પણ ટૂંકમાં આ રીતે ભાગ એમાં થાય. બરાબર. વાંચીએ અહીંયા જો શું લખ્યું છે. પ્રમાણમાં સરળ સંરચના વાળા બહુકોષીય સજીવમાં પ્રજનન સરળ રીતે કાર્ય કરે. જુઓ, સરળ સંરચના હોય ને એમાં પ્રજનન સરળ હોય. જેમ કે સ્પાયરોગાયરા વિકાસ પામીને નાના ટુકડામાં અવખંડિત થઈ જાય. એ મોટી થાય ને એટલે પછી એના નાના બે ટુકડા થઈ જાય. આ ટુકડા અથવા ખંડ વૃદ્ધિ પામીને નવો સજીવ બને છે. આ ટુકડા કે ખંડ
એ વૃદ્ધિ પામીને નવો સજીવ બને છે. તો ભાજન, એની અંદર દ્વિભાજન, એની અંદર બહુભાજન, અને પછી આપણે વાત કરી અવખંડનની. તો આ અવખંડનની જે ડિટેલ લખી એ સમજાઈ ગયો ટોપિક? અવખંડન ખ્યાલ આવી ગયો? ક્લિયર છે અહીં સુધી? અવખંડન સુધી ક્લિયર? અવખંડન સુધી ખબર પડી ગઈ? બરાબર, આ બધા ટોપિક યાદ રાખજો. અહીંયા જેટલા હું લખું છું એટલા બબ્બે શબ્દો જ આની અંદર બે ચાર જ લાઈન છે, અને બબ્બે માર્કમાં પૂછાય કે એક માર્કમાં પૂછાય ને રોકડા માર્ક આવે, પણ આ મુદ્દા આપણે યાદ રાખવા પડે. બરાબર, અહીં સુધી ક્લિયર થયું? હવે જે મુદ્દો છે ને બેટા, હવે આ મુદ્દો એ થોડો સમજવા જેવો છે. આ જે છે ને એ થોડો સમજવા જેવો છે, એને સમજવાનો પ્રયત્ન તમે કરજો. બરાબર, અને આ નકામાં જે ઇમોજી મૂકે છે એને હવે છેલ્લી વાર કહું છું, બાકી લેક્ચરમાંથી પછી હવે એને બહાર કાઢીશ. હોને ભાઈ, ખ્યાલ આવે છે? જે આ નકામાં જે ઇમોજી મૂકે છે એ હવે શાંતિથી ભણવું હોય તો લેક્ચરમાં રહેજો, નહીતર પછી હું બહાર કાઢવામાં તમને મદદ કરીશ લેક્ચરમાં. અવખંડન, ખંડ એટલે ટુકડા. એકના 2-3 ટુકડા થાય, એ ટુકડા નવા સજીવ તરીકે વર્તે, એને નામ આપ્યું અવખંડન. આ પ્રક્રિયા કોની અંદર થાય? તો કે સ્પાયરોગાયરા નામની લીલની અંદર આ પ્રક્રિયા થાય. બરાબર, ચાલો અહીંયા જોઈએ. હવે આપણે કીધું ભાઈ સરળ સજીવની અંદર આવા ટુકડા થાય, પણ માનો કે આપણે આપણી વાત કરીએ તો, અથવા માનો કે બીજા કોઈ નાના સજીવોની વાત કરીએ તો, ઉંદરની વાત કરીએ તો, મચ્છરની વાત કરીએ તો, આપણને એમ થાય સર મચ્છર તો નાનું હોય, એની સંરચના તો સરળ નહીં હોય. નહીં, એની સંરચના સરળ નથી. અથવા બીજા કોઈ નાના મોટા જીવજંતુ લઈ લો, એની પણ સંરચના સરળ નથી કે તમે એના 2 કટકા કરી નાખો તો એ 2 નવા સજીવ થાય. ના, એવું બની શકે નહીં, એવું બની શકે નહીં. તો અહીંયા લખ્યું જો, પરંતુ આ બધા બહુકોષીય સજીવ માટે સાચું નથી. આમાં તો 2 ટુકડા થઈ ગયા અને 2 નવા સજીવ બની ગયા, પણ એવું આપણા માટે અથવા એના જેવા બીજા જટિલ સજીવો માટે સાચું નથી. તેઓ સરળતાથી કોષ દ્વારા કોષ વિભાજન કરી શકતા નથી. તેનું કારણ એ છે કે ઘણા બહુકોષીય સજીવો, જેમાં આપણે જોયું તેમ કોષનો સમૂહ માત્ર નથી. આપણી સંરચના કેટલી જટિલ છે. આપણા આંખના કોષ અલગ, કાનના કોષ અલગ, વાળના કોષ અલગ, ત્વચાના કોષ અલગ, અંદર આંતરડા, જઠર, લીવર, કિડની, આ બધાના કોષો અલગ, નખના કોષો અલગ. તો ભાઈ આવા એક આપણા 2 કટકા થઈ જાય ને એમાંથી પાછા નવા બધા કોષો થાય, એવું શક્ય બને નહીં. વિશેષ કાર્ય માટે વિશિષ્ટ કોષો સંગઠિત થઈને પેશીનું નિર્માણ કરે. 9મા ધોરણમાં તમે કોષ અને પેશી આવા 2 ચેપ્ટરો ભણ્યા. તો પેશી એટલે શું? તો કે ભાઈ અલગ અલગ કોષોનો સમૂહ સાથે મળીને એક કાર્ય કરે, એને પેશી કહેવાય. તો આપણે બધા છીએ આવી પેશીના બનેલા છે. તો આપણા 2 ભાગ કરો તો ભાઈ નીચેનો ભાગ છે અને ઉપરનો ભાગ અલગ હશે. તો આપણામાં એવું ન થઈ શકે. અને પેશી સંગઠિત થઈને અંગ બનાવે. બરાબર, કોષ ભેગા થઈ અને પેશી બને, અને પેશીઓ ભેગી થઈ અને અંગ બને. જે પછીથી શરીર સંરચનામાં ચોક્કસ સ્થાને ગોઠવાઈ જાય, ચોક્કસ અંગો ચોક્કસ જગ્યાએ, આંખ અહીંયા તો અહીંયા, કાન અહીંયા તો અહીંયા, આંતરડા અહીંયા પેટની અંદર તો પેટની અંદર, હૃદય અહીંયા તો અહીંયા. બરાબર, નિશ્ચિત જગ્યાએ ગોઠવાઈ જાય. આવી ચોક્કસ વ્યવસ્થિત પરિસ્થિતિમાં કોષ વિભાજન દ્વારા અવ્યવહારિક છે. જો કોષ વિભાજન થઈને આ રીતે કોષોનું વિભાજન થઈને નવા સજીવો બને, એવું આપણામાં થઈ શકે નહીં. આમ બહુકોષીય સજીવોના પ્રજનન માટે વધારે જટિલ રીતોની જરૂરિયાત હોય છે. શું કીધું તમે યાદ કરો કે આમ લખ્યું હોય ને એના પછીનો હોય ને સવાલ હોય. ધારો કે 2 ગુણમાં પૂછાય કે બહુકોષીય સજીવમાં પ્રજનન માટે વધુ જટિલ રીતની જરૂરિયાત છે, સમજાવો. શા માટે? તો કે ભાઈ બહુકોષી સજીવના શરીરમાં રહેલા કોષો એ અલગ અલગ કામ કરવા માટે બનેલા છે. આ બધા કોષો મળીને પેશી બને, અને આ બધી પેશીઓ મળીને અંગની સંરચના થાય. અને સામાન્ય કોષના વિભાજન દ્વારા આવા અલગ અલગ પ્રકારના કોષો રચાવવા એ સંભવ નથી. એટલા માટે બહુકોષીયમાં આવું અવખંડન બહુખંડન એવું બધું કામ કરી શકે નહીં. આ પેરેગ્રાફ તમને સમજાણો છે. આગળનો પેરેગ્રાફ જુઓ, એના જેવું જ છે. બહુકોષી સજીવમાં દર્શાવાતી એક સામાન્ય પદ્ધતિ કે જે વિવિધ પ્રકારના કોષો વિશિષ્ટ કાર્ય કરે. આપણે કીધું જોવાનું કામ તો કે આંખ, સાંભળવાનું કામ તો કે કાન, ખોરાકને વલોવવાનું કામ તો કે જઠર, વધુ પડતા પાચક દ્રવ્યનું શોષણ તો કે આંતરડું. તો ભાઈ
પ્રજનન તો એના માટે નવા કોષો આપણે બનાવ્યા, એના માટે નવા પેશીઓ અને અંગોનું આપણે નિર્માણ કર્યું અથવા કુદરતે આપણામાં નિર્માણ કર્યું. બહુકોષીય સજીવ દ્વારા દર્શાવાતી એક સામાન્ય પદ્ધતિ એ છે કે વિવિધ પ્રકારના કોષો વિશિષ્ટ કાર્ય કરે. જો વિવિધ પ્રકારના કોષો વિશિષ્ટ કાર્ય કરે, આ સામાન્ય તરાને અનુસરી આ પ્રકારના સજીવો માટે પ્રજનન પણ વિશિષ્ટ પ્રકારના કોષોનું જ કાર્ય છે. આપણા શરીરની અંદર પ્રજનન માટે પણ વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા છે. જો સજીવ અનેક પ્રકારના કોષોનો બનેલો હોય તો એક જ પ્રકારનો કોષ દ્વારા પ્રજનન કેવી રીતે થઈ શકે? જો ભાઈ, બહુ ગંભીર સવાલ અહીંયા કે ભાઈ પ્રજનનની અંદર આપણે કઈ બધા કોષો નહીં ભેળવી શકીએ, પણ એક કોષ આપણે એવો બનાવવો પડશે કે જેમાંથી બધી પ્રકારના કોષો બની શકે. તો જો લખ્યું, એક જ પ્રકારના કોષો દ્વારા પ્રજનન કેવી રીતે થાય? તેનો જવાબ એ છે કે સજીવમાં કેટલાક એવા કોષો હોવા જોઈએ જેમાં વૃદ્ધિ અને ગુણન થઈ યોગ્ય પરિસ્થિતિમાં વિશેષ કોષોના નિર્માણની ક્ષમતા હોય. આ બધા કોષ આપણી અંદર રહેલા છે. તમે વિચારો કે કુદરતે આ કેવી ગજબની સિસ્ટમ ગોઠવી કહેવાય કે આપણામાં એક કોષ હોય, એકદમ નાનો, અતિ સૂક્ષ્મ આપણને દેખાય ને એવો એક કોષ, અને એ કોષમાંથી આપણા શરીરના બાકીના બધા કોષો બને એવી વ્યવસ્થા કુદરતે ગોઠવી દીધી. તો આ પેરેગ્રાફમાં આપણને શું કીધું કે ભાઈ બહુકોષી સજીવમાં અલગ અલગ કામ કરવા માટે અલગ અલગ અંગો હોય. જોવા માટે આંખ, સાંભળવા માટે કાન, ચાલવા માટે પગ, પરિવહન માટે એટલે કે રુધિરના પરિવહન માટે હૃદય, ખોરાકના પાચન માટે પાચન તંત્ર. તો પ્રજનન માટે પણ ચોક્કસ અંગો હોવા જોઈએ અને પ્રજનન માટે પણ ચોક્કસ કોષો હોવા જોઈએ. અને આ કોષ પાછા એવા કે એક કોષમાંથી આવા લાખો પ્રકારના કોષો બની જાય જે આપણને આપણા શરીરમાં દેખાય છે. બરાબર ને? આપણા માતા પિતામાંથી આવેલો એક શુક્રકોષ અને એક અંડકોષ, આ બે કોષ મળી અને એક કોષ બન્યો યુગ્મનજ. બરાબર? કે ફલિતાંડ બન્યો, એનો કોષનો વિકાસ થયો અને પછી આપણું આખું શરીર બન્યું. કેવી ગજબની આ રચના કહેવાય, વિચારો તમે. બરાબર? તો આ બે પેરેગ્રાફ ખ્યાલ આવ્યા. પ્રશ્નો થોડાક આમાંથી અઘરા બને અથવા પૂછે તો તમને યાદ હોવું પડે એવા બને, પણ ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? અત્યાર સુધી આપણે કોની કોની વાત કરી? તો કે સાહેબ અત્યાર સુધી આપણે અમીબાની વાત કરી, પ્લાઝ્મોડિયમની વાત કરી, લેશમાનિયાની વાત કરી. બરાબર? પછી આ લીલ, સ્પાયરોગાયરા નામની લીલની વાત કરી. હવે એક બીજો પ્રજનનનો પ્રકાર જોઈએ, એને કહેવાય પુનર્જનન અથવા પુનર્સર્જન. આ પુનર્જનન અથવા પુનઃસર્જન એટલે શું થાય? તો કે આ એક સમજો કે આ એક પ્રકારનો સુપર સજીવ છે, જાદુઈ. કોણ છે આ? પ્લેનેરિયા. આ એક સુપર સજીવ છે, પ્લેનેરિયા. આ પ્લેનેરિયું છે ને એ એવું ખતરનાક છે ને કે તમે એના 3 કટકા કરી નાખો ને, તમે આ પ્લેનેરિયાના આ રીતે 3 કટકા કરી નાખો ને તો એમાંથી 3 નવા સજીવ બની જાય. જો કેવી ખતરનાક વાત કહેવાય કે તમે આ પ્લેનેરિયાના 3 કટકા કરી નાખો તો એના 3 સજીવો બની જાય. બરાબર ને? આને 3 તમે કટકા કરી નાખો તો 3 સજીવો બની જાય. અને આવું નવું સર્જન થયું, અંગોનું નવું સર્જન. એટલા માટે એને નામ આપ્યું પુનર્જનન. એટલા માટે એને નામ આપ્યું પુનર્જનન. સમજાણું? એકદમ ઈઝી. પણ આની થોડીક ડિટેલ આપણે વાંચીએ એટલે વધારે આપણને ખ્યાલ આવે. જો પુનર્જનન અથવા પુનઃસર્જન કોને કહેવાય? બરાબર? સંપૂર્ણપણે અલગ ઘણા સજીવોમાં પોતાના શરીરના ભાગમાંથી નવા સજીવ નિર્માણ પામતા હોય. જો પોતાના શરીરના ભાગમાંથી નવા સજીવ નિર્માણ પામવાની ક્ષમતા હોય. એટલે કે સજીવને જો આપણે કેટલાક ટુકડામાં વિભાજિત કરી દઈએ તો આ ટુકડા વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે. ઉદાહરણ તરીકે યાદ રાખજો, હાઇડ્રા, પ્લેનેરિયા, તારા માછલી, આ બધા છે એના અમુક અમુક અંગો એનો વિકાસ પામી શકે. જેવા સરળ પ્રાણીઓને, બરાબર, તારા માછલી છે એને સરળ નહીં કહીએ, પણ તારા માછલીમાં આવું થાય ખરા. અહીંયા સરળ એવું લખ્યું એટલે આપણે તારા માછલીનું ઉદાહરણ અહીંથી કાઢી નાખીએ. બરાબર? સરળ નથી તારા માછલી, એનું બંધારણ પ્રમાણમાં જટિલ છે. તો હાઇડ્રા, પ્લેનેરિયા, આ સરળ સજીવોમાં જો ટુકડામાં વિભાજન કરવામાં આવે તો પ્રત્યેક ટુકડા વિભાજન પામીને સંપૂર્ણ સજીવમાં પરિણમે. તેથી આનું નામ આપણે આપ્યું પુનર્જનન, પુનઃજનન અથવા પુનઃસર્જન અથવા પુનઃસર્જન. હવે જોવા જેવી વાત એમ છે ભાઈ
કે આ પ્લેનેરિયાને તમે ગમે એમ કાપી નાખો ને તો પાછા એના નવા સજીવો બને નહીં. એને ચોક્કસ રીતે કાપો ને તો જ નવા સજીવનું નિર્માણ થાય. આ ધ્યાન રાખજો. અહીંયા માનો કે હું પેપર જોવા બેસું તો આમાંથી અમુક જ મુદ્દા અગત્યના હોય એ હું અંડરલાઈન કરું છું ને એ તમારા જવાબમાં હોવા જ જોઈએ. એ હવેની લાઈન જુઓ. પુનર્જનન વિશિષ્ટ કોષો દ્વારા દર્શાવાય છે. તો તમે કાપો જ્યાંથી પ્લેનેરિયાને, જો ત્યાં આ વિશિષ્ટ પ્રકારના કોષો ન હોય તો નવો પ્લેનેરિયા ન પણ બને એવું થઈ શકે. આ કોષોના ક્રમ પ્રસરણથી, જો ક્રમ પ્રસરણથી અનેક કોષો બને. હવે શું આ કહે છે જરાક જુઓ કે આ પ્લેનેરિયા છે ને એના ટુકડા થઈ ગયા. હવે ભાઈ આ પ્લેનેરિયાને આમ તમે કાપો તો કદાચ એનું પુનઃસર્જન નોય થાય એવું બને. પણ આ સમતલમાં જો તમે એને કાપો આ રીતે તો અહીંયા આગળના કોષો એવા છે કે જે ફરી વખત વિકાસ થવાની સંભાવના ધરાવે છે અથવા તો સક્ષમ છે, વિકાસ થવા માટે સક્ષમ છે. તો આ બધા કોષોનો ફરીવાર વિકાસ થાય. જ્યાં માથું નહીં હોય ત્યાં માથું આવી જાય, જ્યાં પૂંછડી નહીં હોય ત્યાં પૂંછડી આવી જાય, જ્યાં ધડ હશે ત્યાં માથું ને પૂંછડી બે આવી જાય. આવું થશે. બરાબર? તો આ એવા કોષો છે કે જે આવી રીતે નવા કોષોનું નિર્માણ પામવાની ક્ષમતા ધરાવે છે અને જેના ક્રમ પ્રસરણથી, જો આવા બધા શબ્દો હાઈફાઈ આવવા જોઈએ તો આપણો જવાબ છે એમાં પૂરા ગુણ આપણને મળે. બરાબર? આ જે વૈજ્ઞાનિક પારિભાષિક શબ્દો છે ને આમાં કે પુનર્જનન વિશિષ્ટ કોષો દ્વારા દર્શાવાય છે અને કોષોના ક્રમ પ્રસરણથી અનેક કોષો બને. જો કોષોના ક્રમ પ્રસરણથી અનેક કોષો બને. કોષોના આ સમૂહથી પરિવર્તન દરમિયાન વિવિધ પ્રકારના કોષો તેમજ પેશી બને. આ પરિવર્તન જોજો, કોષો તેમજ પેશી બને. આ પરિવર્તન ખૂબ જ સુયોજિત ક્રમમાં થાય જેને વિકાસ કહે છે. જો આવી ટૂંકનો આવી વ્યાખ્યા પૂછાય ને તો ઘણીવાર આપણને નોય આવડે એવું થાય. કોઈ પૂછે કે ભાઈ પ્લેનેરિયાની અંદર વિકાસ એટલે શું થાય? પ્લેનેરિયાની અંદર છે વિકાસ એટલે શું થાય? તો કે ભાઈ પ્લેનેરિયાના શરીરને કોઈ નિશ્ચિત જગ્યાએથી જો ટુકડા થઈ જાય અથવા કાપી નાખવામાં આવે તો આ જગ્યા ઉપર કોષોનું વિભાજન થઈ ક્રમ પ્રસરણથી જો આ ટુકડાઓ વિકાસ પામીને નવા સજીવમાં પરિણમે. પુનર્જનન વિશિષ્ટ કોષો દ્વારા દર્શાવાય અને કોષોના ક્રમ પ્રસરણથી અનેક કોષો બને. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને આ કોષોના સમૂહ છે એ ક્રમમાં ગોઠવાય અને પેશીઓ બને. અને આ પરિવર્તન ખૂબ જ સુયોજિત ક્રમમાં થાય જેને વિકાસ કહેવાય. જો યોજનાબદ્ધ રીતે, એવું નહીં કે અહીંયા પૂંછડી હતી તો ઉપર એ પૂંછડી ઉગી ગઈ. ના, પૂંછડી હોય તો ત્યાં માથું જ ઉગે. અહીંયા માથું હતું તો પૂંછડી જ ઉગી, પૂંછડી હોય તો માથું જ ઉગે. એવું નહીં કે બે માથા થઈ ગયા, બે પૂંછડી થઈ ગઈ, એવું થશે નહીં. તેમ છતાં પુનર્જનન અને પ્રજનન સમાન નથી. જોજો, યાદ રાખજો, પુનર્જનન અને પ્રજનન સમાન નથી. આ બહુ અગત્યનું સ્ટેટમેન્ટ છે. આપણે મૂક્યું આને પ્રજનનના વિભાગમાં, પણ પુનર્જનન એ પ્રજનન નથી. કારણ કે આમાં કોઈ આવા પ્રજનન કોષોનો કે એનો સમાવેશ થતો નથી. આ તો શરીરનું બંધારણ એવું હતું કે જેના લીધે એ સજીવના આવા નવા સજીવો એક ભાગમાંથી બીજા ભાગ નીકળવાની એટલે કે વિકાસ પામવાની શક્યતા હતી, સંભાવના હતી. તેનું કારણ એ છે કે પ્રત્યેક સજીવના કોઈ પણ ભાગને કાપી કે તોડી નાખતા સામાન્ય રીતે નવો સજીવ ઉત્પન્ન થઈ શકતો નથી. આ પૂછાઈ જવું, આવું પૂછાય કે પુનર્જનન અને પ્રજનન સમાન નથી. એવું કેમ? કેમ કે પ્રત્યેક સજીવના કોઈ પણ ભાગને કાપી કે તોડી નાખીએ તો સામાન્ય રીતે નવો સજીવ ઉત્પન્ન થાય નહીં. એ તો ભાઈ આવું આની અંદર જ જોવા મળે, બીજા કોઈની અંદર જોવા મળતું નથી. જો પ્રત્યેક સજીવ, એમાં લાગુ ન પડે.
અને કોઈ પણ ભાગને કાપી નાખો તો પણ આ લાગુ પડવા પાત્ર છે નહીં. સમજાણું? તો આ પુનર્જનન અથવા પુનર્સર્જન આ ટોપિક ક્લિયર છે? આ પણ પરીક્ષામાંથી ઘણી વાર પૂછાણો છે. જે ડિટેલ મેં તમને કીધી આવી જોઈએ. બરાબર ભાઈ આકાશભાઈ, હું સમજી ગયો કે બીજી પરીક્ષામાં બધા ચેપ્ટર પૂછાવાના છે. બરાબર, આપણે એ જ રીતે વ્યવસ્થિત બીજી પરીક્ષા આવે ત્યાં સુધીમાં સિલેબસ પૂરો થઈ જાય. પૂરો થઈ જ જશે. બરાબર, પૂરો થઈ જ જશે. પણ આપણે સિલેબસને કારણ વગરનો ભગાવવા નથી માંગતા. બરાબર, સમજાવવું જોઈએ એ મહત્વનું છે. અહીંયા હું ચેપ્ટર પૂરા કરી નાખું તમને કઈ આવડે નહીં કે કઈ સમજાય નહીં એનું કઈ મહત્વ નથી. બરાબર, તો અહીં સુધીનું ક્લિયર છે બધાને? ના ના, પ્લેનેરિયાને બેટા નરી આંખે ન જોઈ શકીએ આપણે. બરાબર, પરિવર્તન એટલે બદલાવ. પરિવર્તન હસ્મિતાબેન એટલે બદલાવ. પરિવર્તન એટલે બદલાવ. યાજ્ઞિકભાઈ ઓકે ક્લિયર છે. આસિફભાઈ રેડી દેખાય છે બોર્ડમાં એવું મને લાગે છે. બરાબર, હા બોલો ખુશીબેન, લખો તમારો જે પ્રશ્ન હોય એ તમે બહુ ટૂંકમાં હું સમજી જઈશ. એ માનો કે એક કોષી સજીવ હતા, એમાંથી બહુ કોષી આવ્યા, એમાંથી સમુદ્ર વાળા પ્રાણી આવ્યા, એમાંથી સરીસૃપો આવ્યા, એમ કરતા કરતા છે ને માણસ સુધી આવ્યા, એવી થિયરી છે. બરાબર, તો સૌથી પહેલા કોઈ સજીવમાં જો આંખ જોવા મળી હોય ને, આંખ, એ આ પ્લેનેરિયામાં આંખ દેખાય છે ને, આંખ જેવું. આ સૌથી પહેલા કોઈ સજીવમાં જો જોવા મળ્યું હોય ને તો આંખમાં જોવા મળ્યું એવું વૈજ્ઞાનિકો કહે છે. બરાબર, છે એ બહુકોષી. બરાબર, બહુકોષી સજીવ છે. પ્લેનેરિયા છે બહુકોષી સજીવ છે. કલિકા સર્જન, આ કલિકા સર્જન આપણે પહેલાય ભણી ગયા. જો હવે આ હાઇડ્રા છે, આ જે પ્રાણી તમને દેખાય છે એ હાઇડ્રા છે. એનું ગુજરાતી નામ યાદ રાખજો, હાઇડ્રા એટલે જળ વ્યાળ. હાઇડ્રા એટલે જળ વ્યાળ. આ હાઇડ્રાના શરીરની અંદર અમુક કોષો એવા છે જે ઝડપથી પુનરાવર્તન પામી શકે. અહીંયા આગળ આવેલા અમુક કોષો એવા છે જે ઝડપથી પુનરાવર્તન પામી શકે. તો અહીંયા એના શરીરનો કલિકા જેવો ભાગ નીકળે અને આ કલિકા જેવો ભાગ છે એ વારંવાર કોષ વિભાજન ફટાફટ કોષ વિભાજન પામી અને અહીંયા એક નવો બાળ સજીવ ઉત્પન્ન થાય. અને જેવો આ બાળ સજીવ છે એના અંગોને એ બધું પૂર્ણ રૂપે વિકસિત થઈ જાય એટલે એ અહીંયા પિતૃના શરીરથી છૂટો પડી જાય અને નવા હાઇડ્રાનું સર્જન થાય. ફરી વખત, કેટલાક સજીવો જેના કોષો વિશિષ્ટ રૂપથી ઝડપથી કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા હોય એમાંથી એક આ હાઇડ્રા. અને આ પ્રકારના સ્થાન ઉપર કલિકાનું સર્જન થાય અને આ કલિકા છે એ ઝડપથી કોષ વિભાજન પામી અને અહીંયા એક બાળ સજીવનું નિર્માણ થાય. આ બાળ સજીવ જેવો બધા અંગોનું નિર્માણ પામે એટલે પિતૃના શરીરથી છૂટો પડી જાય અને અહીંયા કળી જેવી રચના નીકળી એટલે એને નામ આપ્યું કલિકા સર્જન. કલિકા સર્જન. આ કલિકા સર્જન એ હાઇડ્રા અથવા ગુજરાતીમાં એને કીધું જળવ્યાળ એની અંદર દર્શાવેલું. જો આ હાઇડ્રાનું નામ અહીંયા આવ્યું હતું. આ હાઇડ્રાનું નામ છે અહીંયા આવ્યું હતું. તમે જોયું પુનર્જનન અથવા પુનઃ સર્જન એની અંદર પણ હાઇડ્રાનું નામ આવ્યું હતું. જો ક્યાં છે આ રીતે હાઇડ્રા અને પ્લેનેરિયા. પુનર્જનનની અંદર વિશિષ્ટ પ્રકારના કોષો જોઈએ એ હાઇડ્રા પાસે પણ છે. તો હાઇડ્રાની અંદર કલિકા સર્જન થશે. વાંચીએ આપણે કલિકા સર્જન. હાઇડ્રા જેવા કેટલાક પ્રાણીઓ પુનર્જનનની ક્ષમતા વાળા કોષોનો ઉપયોગ કલિકા સર્જન માટે કરે. જો આ પુનર્જનનની ક્ષમતા ધરાવતા કોષ છે ને એનો ઉપયોગ એ કલિકા સર્જન માટે કરે. હાઇડ્રામાં કોષોનું વારંવાર વિભાજન થવાના કારણે એક સ્થાન ઉપર તે ઉપસી આવે. જો એક સ્થાન ઉપર ઉપસી આવે અને તે ઉપસેલો ભાગ વિકાસ પામે અને કલિકા જે વિકાસ પામીને બાળ સજીવમાં ફેરવાય અને પૂર્ણ વિકાસ પામતા પિતૃથી અલગ થઈ સ્વતંત્ર જીવ બને છે. ફરી વાર શું કીધું? તો કે હાઇડ્રા જેવા પ્રાણીની અંદર પુનર્જનનની ક્ષમતા વાળા કોષોનો એ ઉપયોગ કરે અને એનું વારંવાર કોષ વિભાજન થવાના કારણે એક સ્થાન છે ઉપસી આવે. જો અહીંયા કોઈ એક સ્થાન ઉપસી આવે. આ ઉપસેલ સ્થાન ત્યાં આગળ કોષ વિભાજન થઈ અને કલિકા બને. આ કલિકાનું ફરી વખત વધુ કોષોનું વિભાજન થઈ અને બાળ સજીવ
માં એ ફેરવાય, જેમ એના બધા અંગો વિકાસ પામતા જાય એમ, અને પછી એ પિતૃના શરીરથી અલગ થઈ અને નવા સજીવ તરીકે પોતે અસ્તિત્વ ધરાવે. તો આ હતું હાઇડ્રા. બરાબર, આ હતું હાઇડ્રા. તો અહીંયા સુધી ખ્યાલ આવ્યો બધાને? હાઇડ્રા, હાઇડ્રાની અંદર કલિકા સર્જન, યીસ્ટમાં પણ કલિકા સર્જન, એની પણ આપણે વાત કરી. યીસ્ટમાં કલિકા સર્જન એની પણ વાત કરી. બરાબર, સરળ છે પ્રમાણમાં. અહીં સુધી ક્લિયર થયું બધાને? આગળ વધી વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનન નામ વાંચીને તમને ખબર પડી ગઈ. નામ વાંચીને તમને ખબર પડી ગઈ કે સાહેબ વાનસ્પતિક પ્રજનન એટલે શું? તો કે સાહેબ વનસ્પતિની અંદર પ્રજનન. વનસ્પતિ 10:30 વાગે આવતીકાલનો લેક્ચર છે. ચાલો ત્યારે વનસ્પતિમાં પ્રજનન એની વાત આપણે કરી દઈએ. તમને ખબર છે કે ભાઈ વનસ્પતિ છે ને સાહેબ ધીમે 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 ઉગે, અને આપણને હોય ઉતાવળ કે સાહેબ જલ્દી ફૂલ આવી જાય, જલ્દી ફળ આવી જાય, જલ્દી ફળ પાકી જાય અને જલ્દી આપણે એને ગળચી જાય, આવી આપણને ઉતાવળ હોય. તો આ ઉતાવળને પહોંચી વળવા માટે આપણે અલગ અલગ વાનસ્પતિક પ્રજનનની રીતો બનાવી. બરાબર, આ પ્રશ્ન પૂછાય છે કે વાનસ્પતિક પ્રજનનના ફાયદાઓ જણાવો. ધ્યાન આપજો અહીંયા. બરાબર, વાનસ્પતિક પ્રજનનના ફાયદાઓ જણાવો. જો ઘણી એવી વનસ્પતિઓ છે કે જેના કેટલાક ભાગ જેવા કે મૂળ, પ્રકાંડ અને પર્ણો યોગ્ય પરિસ્થિતિમાં વિકાસ પામીને નવા છોડ ઉત્પન્ન કરે છે. જોયું? શું કીધું? કે ભાઈ તમારે નવું છોડ વાવવું છે તો તમે શું કરો કે કોઈ એક વનસ્પતિનું પાંદડું વાવી દો, કે કોઈ એક વનસ્પતિનું મૂળ વાવી દો, કે કોઈ એક વનસ્પતિનું પ્રકાંડ વાવી દો, તો પણ વનસ્પતિ ઉગી જશે ને. બીજની જ જરૂર છે એવું નથી. બીજથી તો વનસ્પતિ ઉગે જ. બીજ તમે રોપો તો વનસ્પતિ ઉગે, પણ બીજ સિવાય પણ મૂળ, પ્રકાંડ અને પર્ણ એને તમે યોગ્ય પરિસ્થિતિ આપો તો એમાંથી પણ છોડ ઉગે. એને વાનસ્પતિક પ્રજનન કહેવાય. એને વાનસ્પતિક પ્રજનન કહેવાય. મોટા ભાગના પ્રાણીઓથી વિપરીત વાનસ્પતિ પ્રજનન માટે આ રીતનો ઉપયોગ કરે છે. જો વનસ્પતિ પ્રજનન માટે આ રીતનો ઉપયોગ કરે છે. 3 નામ આપ્યા છે અહીંયા: કલમ, દાબ કલમ અને આરોપણ. કલમ, દાબ કલમ અને આરોપણ. કલમ એટલે શું થાય? તો કે ભાઈ કલમ એટલે સાહેબ તમે કોઈ પણનું મૂળ, પ્રકાંડ કેવું લઈ લીધું અને આ પ્રકાંડને કે એને વાવી દીધું અને એમાંથી છોડ બન્યો. બરાબર, મૂળ, પ્રકાંડ એને લઈ લ્યો અને એમાંથી છોડ છે એ બને, એને કીધું કલમ. પ્રકાંડ એને વાવી દો, એમાંથી બને, એને કીધું કલમ. દાબ કલમ કોને કહેવાય? દાબ કલમ તો કે ભાઈ એક છોડ છે. સમજો, એક છોડ છે. આ છોડ, આ બધી એની ડાળીઓ. અહીંયાથી એક ડાળી લઈને આપણે જમીનમાં વાવી દીધી. અહીંયાથી એક ડાળી લઈને આમ જમીનમાં વાવી દીધી. તો અહીંયા આગળ તે નવો છોડ ઉગવા મળશે. અહીંયા આગળ તે નવો છોડ ઉગી જશે. જ્યાં આપણે ડાળી વાવી ને ત્યાં તે નવો છોડ ઉગી જાય. અને જેવો આ નવો છોડ ઉગે ને એટલે આપણે આ છોડને અહીંયાથી કટ કરી નાખીએ. અહીંયાથી કટ, તો 2 છોડ બની ગયા. તો એને કહેવાય દાબ કલમ. એક ડાળી લઈને એને દાટી દેવાની, જીવતી ડાળી જ, કાપીને નહીં. એક જીવતી ડાળી લઈને દાટી દેવાની, ત્યાંથી બીજો નવો છોડ ઉગે, એને કહેવાય દાબ કલમ. અને આરોપણ. આરોપણ એટલે શું? તો કે સાહેબ એક ઝાડવાનું થડ છે. આ એક ઝાડનું થડ છે. આ એક ઝાડના થડમાં કટ મારી અને બીજું ઝાડનું એક પ્રકાંડ અહીંયા નાખી દેવાનું. ડાળી, ટૂંકમાં મૂળ નાખી દેવાનું. મૂળ નહીં પણ ડાળી. બરાબર, પ્રકાંડ અહીંયા નાખી દેવાનું. આને કહેવાય આરોપણ. આને કહેવાય આરોપણ. બરાબર, એકની ઉપર બીજું આમ, એને કહેવાય આરોપણ. હવે 2 છોડને ભેગા કરી, આ 2 ને ભેગા કરો તો શું થાય? તો કે ભાઈ 2 ના લક્ષણો આવે. આ 2 ને ભેગા કરો તો શું થાય? 2 ના લક્ષણો આવે. હવે પ્રશ્ન એ છે સાહેબ કે આપણે બીજ વાવીએ, આ જમીન છે એની અંદર મેં બીજ રોપી દીધા, એને ખાતર આપવું, પાણી આપવું, એટલે બીજ તો ઉગવાના જ છે.
પણ આવું કરવાની બદલે આપણે આ કલમ દાબ કલમ અને આરોપણ શા માટે કરી? એટલે કે વાનસ્પતિક પ્રજનનના ફાયદાઓ શું છે એ આપણે સમજવું જોઈએ. બરાબર? ફરી વાર, વાનસ્પતિક પ્રજનનનો મતલબ શું થાય? તો કે ભાઈ બીજ વાવો તો સાહેબ વૃક્ષ ઉગે જ, છોડ ઉગે જ તે. પણ એની સિવાય વનસ્પતિના કેટલાક ભાગો એટલે કે મૂળ, પ્રકાંડ અને પર્ણને વાવો ને તોય તે છોડ ઉગી જાય. આવી પદ્ધતિને વાનસ્પતિક પ્રજનન કહેવાય. એમાં કલમ એટલે ડાળખી કાપી અને ડાળીને વાવી દેવી. દાબ કલમ એટલે જીવતી ડાળીને લઈ અને જમીનમાં નાખી દેવાની અને દાટી દેવાની અને આને પાણી આપો, ખાતર આપો એટલે ત્યાં નવું ઝાડવું થઈ જાય. જ્યાં તમે ત્યાં પ્રકાંડ દાટ્યો તો ડાળી દાટી હતી એ. આરોપણ એટલે હું? તો કે એકના થડની ઉપર અથવા એકની ડાળી ઉપર બીજીની ડાળીને આમ કાપીને ભરાવી દેવી. હવે યોગ્ય રીતે નાખવી પડે, નહીતર એ ઉગે નહીં. એમાં ઘણી બધી ઊંડાણમાં ચર્ચા આવે, પણ અત્યારે એટલું સમજો. તો અહીંયા સુધીની બેટા 3 લાઈન આપણે જે વાંચીએ તમને સમજાણી? અહીં સુધીની જે 3 લાઈન આપણે વાંચીએ સમજાણી બધાને? ખ્યાલ આવી ગયો? ઓકે, સરસ. તો એને વાનસ્પતિક પ્રજનન કહેવાય. ભાઈ જાકીભાઈ, આટલી એકદમ સિમ્પલ વાત તમને ન સમજાણી બેટા? હે 3 વાર એકની એક વસ્તુ બોલ્યો. હજી કહું તમને કે ભાઈ તમે, હું કહું, તમે જે ગોઠલું વાવો તો આંબો ઉગશે જ તે. ગોઠલું વાવો તો આંબો ઉગશે જ તે. પણ તમે આંબાની એક વ્યવસ્થિત ડાળી કાપીની ડાળી વાવો ને તોય આંબો ઉગે. એને કહેવાય વાનસ્પતિક પ્રજનન. એને કહેવાય વાનસ્પતિક પ્રજનન. બરાબર? આવો છોડ હોય એની ડાળીને તમે જમીનમાં નાખી દીધી અને એ ડાળીમાંથી નવું છોડ ઉગે, એને કહેવાય દાબ કલમ. ડાળી તોડીને અંદર વાવી દો એને કલમ કહેવાય. એક ઝાડવાની અંદર બીજા ઝાડવાના ડાળીને ભરાવી દો યોગ્ય રીતે, પછી એની બધી રીત આવે, એમાં આપણે નથી પડતા અત્યારે, તો એને આરોપણ કહેવાય. બરાબર? નારંગી મોટી હોય પણ મીઠી હોય, લીંબુ નાના હોય પણ ખાટા હોય, તો લીંબુ ને નારંગીનું સંકરણ કરો તો તમને મોટા લીંબુ મળે અથવા ખાટી નારંગી પણ મળે. સ્વાદમાં ફેરફાર, રંગમાં ફેરફાર, આકારમાં ફેરફાર, આવું બધું કરી શકાય આ આરોપણથી ને બધી વનસ્પતિક પ્રજનનથી. બોલો, ખ્યાલ આવે છે બેટા? ખબર પડી? ચાલો હાલ હવે ફાયદાઓ વાંચી લઈએ એક જ મિનિટમાં. ફાયદાઓ વાંચી લઈએ. શું કહે છે ભાઈ? વાનસ્પતિક પ્રજનનની તકનીકનો ઉપયોગ ખેતીવાડીમાં થાય. ખેતીવાડીમાં થાય. જેમ કે શેરડી, ગુલાબ કે પછી દ્રાક્ષ એ કેટલાક ઉદાહરણ છે. કયા કયા પાકને છે એ આપણે વાનસ્પતિક પ્રજનનથી લઈએ? તો કે શેરડી, ગુલાબ, દ્રાક્ષ, આંબો વગેરે. વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછેરવામાં આવેલ વનસ્પતિઓને બીજ દ્વારા ઉગાડેલા છોડની તુલનામાં પુષ્પ તેમજ ફળ ઓછા સમયમાં આવવા લાગે. જો આ ફાયદાઓ આવી ગયા બેટા, આ વાનસ્પતિક પ્રજનનના ફાયદાઓ આવી ગયા કે ભાઈ તમે બીજ વાવો તો બહુ વાર લાગે, એની બદલે આ વાનસ્પતિક પ્રજનનમાં ફૂલ અને ફળ ઓછા સમયમાં આવે. આ પદ્ધતિ કેળા, નારંગી, ગુલાબ તેમજ મોગરા જેવી વનસ્પતિઓ ઉગાડવા માટે ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? જો શેરડી, ગુલાબ, કેળા, નારંગી, ગુલાબ, મોગરા એની જેવી માટે ઉત્પન્ન કરવામાં આવે. જેવો બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દે છે એના માટે જો આ બધા છે ને, જે કેળા, નારંગી, ગુલાબ, તમે જુઓ કેળા હોય ને, કેળા એની અંદર કઈ લગભગ આપણે બીયા નો આવે. તો ભાઈ બીયા વગર નવું છોડ કેમ બને? ભાઈ બીજ જોઈએ તો જ નવું છોડ બને. કેરીની અંદર કેમ જેમ ગોઠલું આવે, તો એ ગોઠલું છે એ બીજ છે ને કેરીનું, તો આવા બીજ હોય તો જ નવું છોડ બને. તો અહીંયા આગળ જે કેળા, નારંગી, ગુલાબ, માનો કે બીજની ક્ષમતા ગુમાવી દે તો એવા છોડને હવે ફરીવાર કઈ રીતે ઉગાવાય? તો કે વાનસ્પતિક પ્રજનનની રીતે. વાનસ્પતિક પ્રજનનનો બીજો લાભ એ પણ છે કે આ પ્રકારે ઉત્પન્ન થયેલી બધી વનસ્પતિઓની લાક્ષણિકતા આનુવંશિક રીતે એના બાપુજી જેવી એટલે કે પિતૃ જેવી હોય. આ ઝાડ વાવો અહીંયા, એ આના જેવું જ હોય. તમે અહીંયા જેની ડાળખી નાખી હશે જમીનમાં એના જેવું જ થાય. ટૂંકમાં એના લક્ષણો કેવા હશે? પિતૃ જેવા જ હશે. બરાબર?
તો અહીંયા આગળ છે એ વાનસ્પતિક પ્રજનનના ફાયદાઓ આપણે જોયા. ફટાફટ પાછા વાંચી જાઓ વાનસ્પતિક પ્રજનનના ફાયદા. વાનસ્પતિક પ્રજનન એટલે મૂળ પ્રકાંડ કે પર્ણને યોગ્ય પરિસ્થિતિમાં વિકાસ પામીને નવો છોડ ઉત્પન્ન થાય એને વાનસ્પતિક પ્રજનન કહેવાય. વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિના 3 નામ અહીં આપ્યા: કલમ, દાબ કલમ અને આરોપણ, જેનો ઉપયોગ ખેતીવાડીમાં શેરડી, ગુલાબ અને દ્રાક્ષ એના ઉપાર્જન માટે થાય. વાનસ્પતિક પ્રજનનથી શું ફાયદા થાય? તો કે ભાઈ બીજ વાવીને વનસ્પતિ ઉગાડો એની કરતા ઓછા ટાઈમમાં અહીંયા તમને ફળ અને ફૂલ મળવા માંડે. નારંગી, કેળા, ગુલાબ, મોગરો એ બધા બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દે. તો બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દે એ પણ છોડને નવા ઉગાડવા હોય તો વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ થાય. અને એની સિવાય શું ફાયદો છે? તો કે આ જે નવી વનસ્પતિ ઉગેલી હોય એની લાક્ષણિકતા આનુવંશિક રીતે તેના પિતૃ જેવી હોય. એટલે કે આ છોડના લક્ષણ એ આના જેવા હોય, આના જેવા હોય. બોલો, અહીં સુધી સરળ ટોપિક છે. બધા ટોપિક વિશે ઘરકામમાં છે એક એક વખત શાંતિથી જેટલા ટોપિક આપણે આજે ચલાવ્યા ને એને શાંતિથી એક વાર ભાઈ ઘરકામમાં વ્યવસ્થિત જોઈને આપણે લખવાના છે. બરાબર? કોઈ સાહિત્ય તમારી પાસે હોય એમાંથી લખો તોય વાંધો નહીં, ટેક્સ્ટબુકમાંથી લખો તોય વાંધો નહીં. ટેક્સ્ટબુકમાં થોડીક આડી અવડી વાર્તા છે, વધારે છે. આવતીકાલે જો આપણે અહીંયા સુધીની ચર્ચા કરી. આવતીકાલે આ વાનસ્પતિક પ્રજનનના ભાગ એની વાત કરશું, અને એના પછી વનસ્પતિમાં પ્રજનન, સપુષ્પી વનસ્પતિમાં પ્રજનન એની વાત કરશું, અને પછી માનવમાં લિંગી પ્રજનન એની ચર્ચા આપણે આવતીકાલે કરવાના છીએ. આવતીકાલે 10:30 વાગે આપણો લેક્ચર હશે, એટલે વિધાઉટ ફેલ પધારજો. બરાબર છે? તો અહીં સુધીનું કામ આપણે રાખીએ. તો મળીએ આવતીકાલે. ઓલ ધ બેસ્ટ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.